સરસ મજાનું લીલુંછમ જંગલ હતું. આ જંગલમાં એક નાનો અને બહુ જ ચોખ્ખો સસલો રહેતો હતો. એનું નામ હતું ચુનમુન. ચુનમુનને ચોખ્ખા રહેવું બહુ ગમે. તે રોજ પોતાના રૂંવાડા સાફ રાખે અને ગાજર ખાય. એક દિવસ ચુનમુન સસલો જંગલમાં ફરવા નીકળ્યો. ચાલતા ચાલતા સામેથી બીજો એક સસલો આવ્યો. એનું નામ હતું મુનમુન. ચુનમુને મુનમુનને જોયો અને ઊભો રહી ગયો. મુનમુને પણ ચુનમુનને જોયો. બંને એકબીજાને જોઈને નવાઈ પામ્યા. સરખામણી શરૂ થઈ. ચુનમુન કહે, અરે, તારી આંખો તો લાલ લાલ છે. મુનમુન કહે, હા, અને તારી આંખો પણ લાલ લાલ છે. બંને સાથે બોલ્યા, અરે, આ તો સેમ ટુ સેમ. ચુનમુન કહે, તારા કાન તો લાંબા લાંબા છે. મુનમુન કહે, હા, અને તારા કાન પણ લાંબા લાંબા છે. બંને હસીને બોલ્યા, અરે, આ તો સેમ ટુ સેમ. ચુનમુન કહે, તારા રૂંવાડા તો સફેદ અને પોચા પોચા છે. મુનમુન કહે, હા, અને તારા રૂંવાડા પણ સફેદ અને પોચા પોચા છે. બંને કૂદકો મારીને બોલ્યા, અરે, આ તો સેમ ટુ સેમ. મિત્રતા. પછી તો બંને સસલાએ પોતાની પૂંછડી જોઈ, પોતાના નાનકડા પગ જોયા અને જે જુએ એ બધું જ એક સરખું. છેલ્લે ચુનમુને પૂછ્યું, તને શું ખાવું ગમે? મુનમુન કહે, મને તો લાલ લાલ ગાજર બહુ ગમે. ચુનમુન નાચી પડ્યો, મને પણ ગાજર જ ગમે. આ તો બધું જ સેમ ટુ સેમ. બંને સસલા રાજી થઈ ગયા અને પાકા મિત્રો બની ગયા. પછી તો જંગલમાં બંને સાથે ફરે, સાથે ગાજર ખાય અને જ્યારે પણ મળે ત્યારે એકબીજાને કહે, આપણે તો સેમ ટુ સેમ. બોધ. આ વાર્તા આપણને શીખવે છે કે જ્યારે આપણને આપણા જેવું જ કોઈ મળે ત્યારે મિત્રતા કરવી કેટલી સહેલી અને આનંદદાયક બની જાય છે.